નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લાના ખેડૂતોને વધુ સુદૃઢ અને સુલભ સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્યના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ખોડિયાર સિંચાઈ યોજનાના કેનાલ નેટવર્કના સમારકામ અને નવીનીકરણ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો। આશરે 93 કિલોમીટર લાંબી ખોડિયાર સિંચાઈ યોજનાની કેનાલ લાઇનિંગ તેમજ સ્ટ્રક્ચરોના આધુનિકરણ, પુનઃસ્થાપના અને નવીનીકરણ કામો કુલ 44.9 કરોડના ખર્ચે 6 પેકેજમાં હાથ ધરવામાં આવશે, જેના થકી અમરેલી જિલ્લાના અંદાજિત 18 ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે તેમજ કુલ 9864 હેક્ટર 9864 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ પ્રાપ્ત થશે। આ યોજના અમરેલી જિલ્લાના કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ખેડૂતોને લાંબા ગાળે સ્થિર સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવાશે। આ કામગીરીના પ્રથમ તબક્કામાં મેઇન કેનાલ સંબંધિત પેકેજ 1, 2, 3ના અંદાજિત 12 કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે, જ્યારે આગામી તબક્કાના માઇનોર કેનાલના પેકેજ 4 થી 6ના કામો અમલમાં મૂકવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષભાઈ અકબરી, શ્રી ગંગડિયા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી નાગજીભાઈ મકવાણા, ઇરિગેશન રાજ્યના નાયબ કાર્યપાલક ઇજનેર વાઝા, સ્થાનિક સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।